અને આગળ વાત કરીએ તો અમદાવાદમાં પૈસા માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. અમદાવાદ શહેરમાં નહીં, ભેળસેળિયા હવે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અવિનાશ મસાલા લાયસન્સ વિના ધમધમતું હતું આખું ગોડાઉન. એક નાની સાંકડી શેરીમાં ગોડાઉન ચાલતું હતું. કોઈની નજર ન પડે તે રીતે ભેળસેળ કરવામાં આવતી હતી અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરાતા હતા. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા ભેળસેડિયાઓ હજી પણ નથી સુધરતા. ગઈકાલે જે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા માધુપુરા ખાતે ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી, જેમાં હળદર, કાજુ અને મરચાના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં લેબોરેટરીમાં જે સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોવાનું સામે આવ્યું હતું અને જે એકમ અવિનાશ મસાલાની જે ગોડાઉન બનાવવામાં આવ્યું હતું તે સાંકડી ગલીમાં આવેલું હતું, જેના કારણે અહીંયા કોઈને ખબર પડે નહીં કે આ પ્રકારનું તે કારસ્તાન કરી રહ્યું છે. અને તેને લઈને હાલ જે તપાસ છે, જે ગોડાઉનમાં સીલ મારીને કાર્યવાહી છે જે હાથ ધરવામાં આવી છે, લેબોરેટરીમાં પણ જે રિપોર્ટ આવ્યો છે તેને લઈને પણ તપાસ છે જે કરવામાં આવી છે. બીજી તરફ સંદેશ ન્યૂઝ દ્વારા પણ અલગ અલગ સ્થળ પર જે માધુપુરાના અલગ અલગ ગોડાઉન પાસે જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું ત્યાં ગંદકીના ઢગલાઓ પણ જોવા મળ્યા હતા. એટલે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાઓ સતત થઈ રહ્યા છે અને ભેળસેડિયાઓ પણ બેફામ બની રહ્યા છે. પરંતુ આ ભેળસેડિયાઓ ઉપર રોક ક્યારે લાગશે, બ્રેક ક્યારે લાગશે, તે મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે. કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.